તો દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે ખેડૂતોના મોઢે આવેલ કોળિયો છીનવાયો। આ કમોસમી વરસાદથી સૌથી માઠી અસર ખેતરોમાં તૈયાર ઉભેલા પાક પર જોવા મળી છે। મુખ્યત્વે મગફળી, કપાસ અને તુવેર જેવા મહત્વના પાકો આ માવઠાના કારણે મોટું નુકસાન તેમને થયું છે। લણણીના આખરી તબક્કામાં વરસાદ પડવાથી મગફળીના પાકમાં ગુણવત્તા બગડે છે અને કપાસમાં જીવાત પડવાની સંભાવના વધી જાય છે। તુવેરના પાકને પણ ભારે વરસાદી નુકસાન થવાની ભીતિ છે। ખેડૂતોએ રાતોરાત પોતાનો તૈયાર પાક બચાવવા માટે દોડધામ કરી મૂકી હતી, પરંતુ ઘણા વિસ્તારોમાં નુકસાન થવાની ફરિયાદ મળી છે। અને જણાવી દઈએ આપ સૌને દોસ્તો ત્યારબાદની માહિતી કે વાવાઝોડું મોથો મોટો ખતરો બની ગયું છે। હવામાન વિભાગ અનુસાર દેશના દરિયાઈ ભાગો, અરબ સાગર અને બંગાળની ખાડીમાં બે સિસ્ટમ બની છે। IMDએ ચેતવણી આપી છે કે આના કારણે લક્ષદ્વીપ, કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં વરસાદ અને તેજ પવનોની સંભાવના છે। બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલ લો દબાણના કારણે 27 ઓક્ટોબરથી ઓડિશા અને બંગાળમાં વાવાઝોડું મોથો છે તેનો ખતરો તોળાઈ રહ્યો છે। જણાવી દઈએ આપને દોસ્તો કે આ નવું વાવાઝોડું છે તેનું નામ મોથો વાવાઝોડું રાખવામાં આવેલું છે। આ વાવાઝોડું છે દોસ્તો તે મોટો ખતરો બની શકે છે અને લક્ષદ્વીપ, કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં વરસાદ અને તેજ પવનોની સંભાવના વધારે રહેલી છે। અને 27 ઓક્ટોબરથી ઓડિશા અને બંગાળમાં વાવાઝોડું મોથો છે તેનો ખતરો રહેવાનો છે। ત્યારબાદની માહિતી આપ સૌની સામે આગળ આવી રહી છે દોસ્તો કે વીમા વગરના વાહન ચલાવશો તો થશે જેલ। રસ્તા પર થતા અકસ્માત જોખમને રોકવા માટે કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે। હવે ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કરી દીધું છે। મોટર વ્હીકલ એક્ટ 1999ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓના ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો જરૂરી છે। આવા લોકોને કાનૂનનો ઉલ્લંઘન કરવા માટે દંડની સાથે સાથે જેલમાં જવાનો પણ વારો આવી શકે છે। જેણે થર્ડ પાર્ટી વીમો નહીં લીધો હોય દોસ્તો તેના માટે હવે જેલની સજા પણ થઈ શકે છે। ત્યારબાદની માહિતી છે આપની સામે કે ખેડૂતોને મોટી રાહત મળી। જણાવીએ આપને દોસ્તો કે ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત વિષય છે। તેવામાં તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે। તેલંગાણાના CM રેવંત રેડ્ડીએ લોન માફી યોજનાની જાહેરાત કરી છે અને તેમણે કહ્યું છે કે 11 ડિસેમ્બર 2018 અને 9 ડિસેમ્બર 2023 વચ્ચે લોન લેનારાઓ માટે 2 લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે। આ પહેલા ઝારખંડ સરકારે પણ ખેડૂતોની 2 લાખ સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ ખેડૂતોની 1 લાખ રૂપિયાની લોન પણ માફ કરવાની વાત ગુજરાત સરકાર હાલ કરી રહી નથી દોસ્તો। શું ખેડૂતોનું દેવું માફ થશે કે નહીં તે હવે આપણે સૌને જોવાનું રહેશે। ખાસ માહિતી છે દોસ્તો આ સરકાર માટે। ત્યારબાદની માહિતી દોસ્તો આપ સૌની સામે આવી રહી છે કે 500ની નકલી નોટોથી સાવધાન। 100, 200 અને 500 રૂપિયાની નોટો RBI દ્વારા બહાર પાડવામાં આવે છે, પરંતુ નકલી નોટ બનાવનારાઓ કેટલીક સરકારી અને ખાનગી બેંકોને છેતરે છે અને ATMમાં નકલી નોટો પણ રાખે છે। આવું થવા પર જ્યારે તમે ATMમાંથી પૈસા ઉપાડો છો ત્યારે ક્યારેક તમારા હાથમાં 500 રૂપિયાની નકલી નોટ આવી શકે છે। જો તમને આવી નકલી નોટ મળે છે તો બેંક તે નોટ સ્વીકારવા ઇનકાર કરી શકે છે, જેના કારણે સમસ્યા ઊભી થાય છે। જૂની નોટો બદલવાની પ્રક્રિયા દોસ્તો જણાવી દઈએ આપને કે ઘણી વખત ATMમાંથી ફાટેલી કે જૂની નોટ છે તે નીકળી જાય છે, જેને ઓળખવી મુશ્કેલ હોય છે। આવી સ્થિતિમાં તમારે તાત્કાલિક તમારી નજીકની બેંક શાખામાં જઈ અને નોટો બદલાવી લેવી જોઈએ। RBIના નિયમો અનુસાર બેંક કોઈ પણ મુશ્કેલી વિના તમારી ફાટેલી નોટો બદલી આપશે। ખાસ માહિતી છે દોસ્તો આપ સૌ માટે। ત્યારબાદની માહિતી આપ સૌની સામે આવી રહી છે કે શું ખજૂરભાઈ બનશે મુખ્યમંત્રી। જણાવી દઈએ આપને દોસ્તો કે ગુજરાતના જાણીતા દાનવીર કર્ણ કહેવાતા ખજૂરભાઈએ 2027ની ચૂંટણી લડવાનું ઓફિશિયલ એલાન કર્યું છે। તેમના નિવેદન અનુસાર તમારી કૃપા અને આશીર્વાદ હશે તો હું ચૂંટણી લડવા માટે તૈયાર છું। ખજૂરભાઈએ કહ્યું કે તેઓએ પોતાના નજીકના ભણેલા અને અનુભવી લોકો સાથે ચર્ચા કર્યા પછી આ નિર્ણય લીધો છે। તેમના શબ્દોમાં કહ્યું કે હું તમામ ભણેલ વ્યક્તિને કહું છું કે હવે આપણે લડવું પડશે। એમ દર્શાવ્યું કે ફક્ત પોતાના જ ઈરાદો નથી, પરંતુ સમૂહની તૈયારી અને સહયોગ સાથે ચૂંટણી લડવા ઈચ્છે છે। તો ખાસ માહિતી છે દોસ્તો આ તમામ લોકો માટે કે ખજૂરભાઈ પણ ખજૂરભાઈ પણ ચૂંટણી લડવા હવે તૈયાર થઈ રહ્યા છે। ત્યારબાદની માહિતી આપ સૌની સામે આવી રહી છે કે વરસાદ બાદ હવે રસ્તાઓ સુધરશે। રાજ્ય સરકારે ગુજરાતના નાગરિકોને નવા વર્ષે ઝડપી, સલામત અને અત્યાધુનિક માર્ગોની ભેટ આપવા મેગા પ્લાન જાહેર કર્યો છે। કુલ રૂપિયા 7,737 કરોડના જંગી ખર્ચે રાજમાર્ગ અને પરિવહન ક્ષેત્રે ક્રાંતિકારી બદલાવ લાવવાની યોજના છે।
આ ભંડોળમાંથી મુખ્યત્વે 809 કિલોમીટર નવગરીવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોરનું નિર્માણ કરવામાં આવશે, જેનો ખર્ચ અંદાજે રૂપિયા 5,576 કરોડ માનવામાં આવી રહ્યો છે. તો ખાસ માહિતી છે દોસ્તો. ત્યારબાદની માહિતી આપની સામે આવી રહી છે કે ગરીબોને મળશે હવે 1.7 લાખ. ગામડામાં લોકોને પોતાનું ઘર મળે એ માટે સરકાર એક મોટો નિર્ણય લઈને આવી છે. આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના લાભાર્થીઓ માટે ખૂબ જ મહત્વનો નિર્ણય કર્યો છે. હવે આ યોજના હેઠળ ઘર બનાવવા માટે પહેલાં જે 1,20,000ની સહાય મળતી હતી તેમાં હવે 50,000 રૂપિયાનો વધારો કર્યો છે. એટલે કે પહેલાં જે 1,20,000 મળતી હતી તેની જગ્યાએ હવે તમને 1,70,000ની સહાય છે તે આપવામાં આવશે. તો ખાસ માહિતી છે દોસ્તો ગરીબ લોકો માટે. તો દોસ્તો આ હતી આજની મોટી અને મહત્વની તમામ ખેડૂતો વિશેની માહિતીઓ. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ માહિતીઓ પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.